ધારી તાલુકાના છતડિયા ગામે મહિલા શિક્ષકે સાથી શિક્ષક ઉપર વિદ્યાર્થીની ઉપર છેડતીના કર્યા આક્ષેપ। મહિલા શિક્ષક દ્વારા આક્ષેપમાં સ્પષ્ટપણે જણાવાયું કે વિદ્યાર્થીઓને બોલાવી છેડતી કરતા હોવાના થયા આક્ષેપ। મહિલા શિક્ષિકા દ્વારા પોલીસમાં લેખિતમાં થઈ રજૂઆત। ધારી તાલુકાની છતડિયા ગામની સ્કૂલ બની વિવાદનું કેન્દ્ર। મહિલા દ્વારા થયેલ આક્ષેપોને જયંતિભાઈ મહેતા દ્વારા નકારવામાં આવ્યા। આક્ષેપ થનાર જયંતિભાઈ મહેતાએ સ્પષ્ટપણે જણાવ્યું, મારી કારકિર્દી ખત્મ કરવા માટેનું ષડયંત્ર। આક્ષેપ કરનાર મહિલાના પતિ છતડિયા સ્કૂલમાં આચાર્ય તરીકે બજાવે છે ફરજ। મહિલા શિક્ષિકાને આક્ષેપ થનાર શિક્ષકો ગ્રામજનોની હાજરી વચ્ચે જાહેરમાં બોલાચાલી કરતા હોવાનો વિડીયો થયો વાયરલ। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। રેખાબેન બાબુભાઈ છે। હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું। બેન, શું આક્ષેપો હતા? આક્ષેપો કાંઈ નહીં। હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે, એ પ્રિન્સિપાલ છે ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા। તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। ઈન રૂપાભાઈ વે વાહે મધ્યાહન ભોજનમાં હતા। પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, એ કઈ વિડીયો ઉતાર લેવાય। છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી। એ કઈ તમે, હું થોડી એને ઓળખું તું સાહેબ, બોયકટ વાળી છોકરી કોણ છે? એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં? પછી આવ્યા ને એટલે હા 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 એ કરતા આવ્યા ઈ બરોબર। અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા, કાંઈ વાંધો નહીં। કાલ હાડા ગામે હું બાર ડેલા બાર ઊભી બોલી છું। આક્ષેપ શું છે બેન તમારો? આક્ષેપ ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝને ન બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે। સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની હારે કઈ હડપલા કર્યા? હા, એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને ધમકી દે। એ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે। એમની આજે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે। આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું। છોકરીઓ કેવા આવે છે, મારી પાસે છોકરીઓ એમ કહે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે। મેં કીધું તમે વાલીને કયો, તો એ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે। જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, એ કે અમારા છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને। મેં કાંઈ વાંધો નહીં તમ તારે। સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો। હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું શું કામ આમ બોલે? મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ અવાર તમે નહીં હોય, મારે નોકરી કરવાની છે, એટલે મારી બધું ચલાવી લેવાનું। તો એ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો। 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું, તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું અહીંયા એક શિક્ષક તરીકે? હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ઊભું રહેવું જોઈએ? અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા? હા, અને વાઘવડી શાળામાં બન્યું, આકડી ગાડીમાં બેઠા બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો। આ અગાઉ વાઘવડી બન્યું હતું ઇસ્યુ, એવો જ ઇસ્યુ અહીં બન્યો। વાઘવડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી। ટૂંકમાં બેન આક્ષેપો શું છે તમારા? બોલે છે ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો ને। બસ આ છે છેડતીનો ઇસ્યુ। કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર। મારું હું નીકળું એટલે છે બોલે છે, હું આગળ બોલી। અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણ। એને કમ્પ્લેન? હા, અને બાલવાટિકાના છોકરાને પોતાને આમ પપ્પિયું કરે ને એવું કરે છે, અને હું બોલાવે તમ તાર છોકરાને। વાલીની જરૂર નહીં પડે, છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે। બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવો। આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે? અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું। ઓકે બેન, ઓકે। મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું। મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે, અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાંતે કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર? એ તદ્દન પાયા વિહોણા છે, અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર? પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું। અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું, ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે। એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું। પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે, એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે।
તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર? તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું ઈ પ્રમાણે ઈ કરે. આપે પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજી નહીં, ફરિયાદ પણ કરવા માંગુ છું, કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે.